સિવાય વોટ ના હલાય. અમારું કારણ કે સ્વરૂપજી જીતે છે. સ્વરૂપજી ના જીતે ગોડા એનું કારણ તો ભાઈ હા તમારું 60,000 નું વોટિંગ થવાનું. 80,000 નું અમારું. ભાઈ તો ખરી તમારું 85,000 વોટિંગ છે કે નહીં? હા 60 થી 70,000 વોટિંગ થાય. દાખલ વોટિંગ કરાવે ને હા તો 70,000 નું વોટિંગ થાય. હા હા 70,000 ના વોટિંગ માંથી 30,000 મળશે ગુલાબસિંહ ને હા અને 40,000 મળશે સ્વરૂપજી ને. હા તો પટેલ ના વોટ આપડે માનો છો કે 50,000 નું વોટિંગ થઈ જાય, 40,000 વોટ કરશે. એવું એમ? એમાંથી 35,000 વોટ લઈ જશે ભાઈ માવજીભાઈ હા અને 5,000 વોટ મળશે બીજેપી ને. તું આ જાણી ચા રૂએલા ના મારા હા હા પણ કારણ કે અમે બધી ખબર હોય, કારણ કે અમે ભાભના સટુડિયા બધે બેહવા વાળા. પછી 42,000 દલિત નો વોટ છે ને, હા 42,000 દલિત નો વોટ છે ને, એની અંદર થી બીજેપી ટપકું ના થાય. એ તો અમને ખબર એવી તો. પછી 8,000 વોટ છે ને, મોબીડિયા નું ટપકું ના થાય. ત્યાં પણ આ પછી બધું જોયું. ના ના આ તો સમજવા જેવું છે. જો માવજીબા ના ઉભા રહ્યા હોત ને હા તો હરુભજી ને હારી જતા હતા પાક્કા. એ તો 100% હતું. માવજીબા ના ઉભા રહ્યા હોત. તમારા મહારાજ રહ્યા ને ઘણા અમીરામ ને હમીરામ. અમારા 18,000 નું વોટિંગ છે કે નહીં? હા એની અંદર થી 12,000 નું વોટિંગ થાય છે. હા 100,000 એમ ભાઈ 100,000 રૂપિયા એટલે 100,000 મળશે બીજેપી ની, 100,000 કોંગ્રેસ ની. એવું એમ? હા રબારી ને 25,000 વોટિંગ છે કે નહીં? હા એની અંદર થી 20,000 નું વોટિંગ થાય છે. હા 12,000 થી 13,000 કોંગ્રેસ ને મળશે. 4,000 અપક્ષ લઈ જશે, 4,000 બીજેપી લઈ જાય. તે પણ આ જાણ્યું છે કન? પણ જોણ્યું દેખાઈ આવતું ગોડા ભાભર સટુડિયા જે ખરાક નહીં એનું અનુમાન કાઢતા હોય ને હા એ એક તરફી કોંગ્રેસ ને મેલે એક તરફી એમ. સ્વરૂપજી જીતે. ના જીતે ને મેં તને ગણીને ગણાવ્યું ને આમાં તને લગી ફેર પડ્યો સમજણ પડી? ભાઈ શરત કરવી છે ભાઈ. મેં કીધું ને તમે 5,000 ની આપડે શરત કરો. હા તારું આખું વાવમાં રેકોર્ડિંગ નાખવું છે. બધું વાવમાં નાખ તું તાર આ ચોખ્ખી ચોખ્ખું છે. હું ભૂદેવ છું, હજી રેકોર્ડિંગ કર. હું ભૂદેવ બ્રાહ્મણ છું. હા ગુલાબસિંહ ઇતર સમાજ નો એક પણ વોટ રહેવા નહીં આવવાનો, બધે માણી લેવાનો છે. હું હમણાં નાખું છું ગ્રુપમાં. ગ્રુપમાં નાખ અને પછી મને વળતો ફોન કરાવો તમે. હા ભાઈ અમે ઘેની બેન ને ઠાકોર ઉમેદવાર ગમે તે હોય કે ને હા એની બેન નું નાક ના કપાય હા ઈ જ અમારે જોવાનું. તમે ઠાકોર ગમે એનું નાક કાપી નાખો એ ચાલે. હા બાકી ગેની બેન નું નાક ના કપાય. તમારા મનથી એટલું તો બિચારા ઠાકોર આ તો સમજતા નથી. શંકર ચૌધરી ધારે ને હા તો કાલ દાડે જે માવજી પેલું ફોર્મ પાછું ખેંચાવે. અને જો પછી તને કહું હા ભાઈ આ શું કર્યું? ઠાકોર ભાગ પાડવાના ધંધા કર્યા. ઘેની બેન ને નેચું ઘાલવાના ધંધા કર્યા. હરુભજી ટિકિટ લઈ કે ના લઈ હા અને માવજીબાન ફોર્મ ભરવડાવ્યું ને હા માવજીબા ને ખાલી એટલું પ્રેશર આલ્યું ને કે કાલ દાડે બનાસ બેંક ના ડિરેક્ટર માંથી કાઢી મેલીશ હા તો ડબથી માવજીબા ઘરે આવતા રે ને આવતા રે ફોર્મ તોડવા. એટલે શંકર ચૌધરી ની ચાલશે એવું ને? આ શંકર ચૌધરી ને શું ઠાકોર પડે ભાગ. હા હા અને અને ગુલાબ જીતી જાય. જગદીશ ઠાકોર આજ મીટિંગ માં કીધું ને હા એ ચોખ્ખું બોલ્યો જોયું ને તને? હોવે હા તો આના ઉપરથી તમને સમજ સાપડ નહીં પડતી કાશ જો ઘેની બેન નું નાક કપાય ને હા સંસદ માં બોલીએ કે એટલે ઈ તો ઓલા બોલ્યા. હે જગદીશ ઠાકોર બોલ્યા આજ મીટિંગમાં. હા પણ આ બોલ્યા તમારા મનથી વિચાર કરો. માવજીબા એટલે આ તો દીના કહેવાય નઈ માવજીબા રહ્યા ને હા શંકર ચૌધરી નો ડાવો હાથ. હા એ વાત બનાસ બેંક નો ડિરેક્ટર, બનાસ બેંક નો ડિરેક્ટર ખબર છે ને? ઓલા ફિરોજી નહીં? ફિરોજી તો બનાસ બેંક ના ચેરમેન છે. અને આ ડિરેક્ટર આ ડિરેક્ટર છે. હવે ડિરેક્ટર જો ને શંકર ચૌધરી એમ કે ને હા કે કાલ દાડે ડિરેક્ટર માંથી કાઢી મેલીશ તમને હા તો માવજીબા જીતે કે હું ફોર્મ પાછું ખેંચી નાખું મનીષ તો કોઈ આ તો તારે બોલાયા તા ફોર્મ ખેંચવા ઘણા ને તારે તમારે આવ્યો શંકર ચૌધરી? ના એ નહીં આવ્યો. ના આવે એ તો લાગે આ તો ખાલી આ શું છે રાજકારણ છે ને રાજકારણ આને ખબર છે કે વાવ ની અંદર ઠાકોર ના ભાગ પડે ને હા તો 2027 ની ચૂંટણી આવે કે ના આવે હું હમણાં આ નાખું છું મારા મેં ગ્રુપ છે કે નહીં એમાં રેકોર્ડિંગ તારું. હા તો તું તાર નો અને જો આ હું તને કઉરું છું 2027 માં પટેલ નો છોકરો ઉમેદવાર છે. ઈ તો ગમે હોય.
અને ઠાકોરના ભાગ પડશે આ ચૂંટણીમાં. હા અને આવતી ચૂંટણી પટેલે લડાવી છે, પટેલ જીતી જવાનો. ઠાકોર આમણીથી રહેવાના. એના કરતા હું તો એવું નહીં કહેતો, હા એની બેન ઉપર તમારો આધાર છે, તમારો